માં જેને દયાનો સાગર કહેવાય, જેને વાલપની વેલ કહેવાય, દરિયાનો એક હિલોળો આવે અને જેમાંથી મીઠી લહેર નીકળે, એમ માની સામે તમે દ્રષ્ટિ માંડી અને માને દુઃખની વાત કરો, દુઃખની દલીલ કરો સાહેબ. અને સાહેબ જોઈ તમારા દુઃખની દલીલ, દુઃખની વાત જો કદાચ માના કાન સુધી પહોંચી જાય તો એક પલવારની માલિપા જેને દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે એવી પંચાલ પરિવારની માલિપા મારી ભગવતી ચામુંડા જેવી દેવ બેઠી. પણ આમ જોવો તો સુંધાબેન ડુંગરની માથે બેઠી છે, આમ જોવો તો 400 ગૌના દરિયાના કાંઠે કોટડાના કાંગરે બેઠી છે. અને પંચાલની ધીકી ધરતીની માથે ભૂખરા ડુંગરની માથે બે મુખ લઈને માં ચામુંડા જ્યાં બેઠી છે. પણ સાહેબ એક શ્રદ્ધાનો વિષય છે, જેને જેને શ્રદ્ધા છે, જેને માની માથે ભરોહો છે અને માના ભરોહે જેને નાવડું મેકી દીધું ને માએ મધ દરિયાની માલિપા કોઈથી નાવડું ડૂબવા નથી દીધું. પણ આ ધરતીની ઉપર, આ પૃથ્વીની ઉપર માના કેવા કેવા બાનાધારી ભગત થઈ ગયા, માતાજીના ભુવા થઈ ગયા. એવી પંચાલની ધીકી ધરતી અને ચોટીલાની માલિપા જ્યાં માં ભગવતી ચામુંડા બિરાજે, જ્યાં માં ચામુંડાના બહેણા છે. એક કાઠી દરબાર નામ જેનું સોમલો ખાચર છે, પણ માં ભગવતી ચામુંડાનું કેવું ભજન કરે છે. દિવસ એ દિવસ ઉગ્યા પહેલા ચોટીલાના ડુંગર ઉપર ચડવાનું, 108 દીવા ને 108 માળા કરવાની. 108 દીવા થઈ જાય પણ 108 માળાની માલિપા એકાદી માળા બાકી રહે. અને જો સૂર્યનારાયણ ઉગી જાય તો પછી આખો દિવસ નિર્જળા ઉપવાસ, અંતો નહીં પણ એક જળનું ટીપું જીવાન ઉપર નહીં મેકવા. આવી સોમલો ખાતર ચોટીલાના ડુંગર માથે માં ભગવતી ચામુંડાનું ભજન કરે છે. સમય ધીમે 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 હાલ્યો જાય. પણ એક દી 108 દીવા ને 108 માળા કરીને માં ભગવતી ચામુંડની પાસે ઢીસણ વાળી અને મસ્તક નમાવી અને પોતાના માથાને માના ચરણે મેક્યું ને, એ સાહેબ આંખના ખાલી ખૂણો ભીનો થયો. આહુડું તો નતો આવ્યું, ખાલી ખૂણો ભીનો થયો. ક્યાંય ચોટીલાના દેવળની માલિપા બે મુખ લઈને બેઠેલી મારી ભગવતી વીજ ભુજાળી ચામુંડા બોલી, દરબાર, હે દરબાર, મુંજાશ નહીં બાપ. જેની પાછળ હું બે મુખ વાળી ચામુંડા બેઠી હોય ને એની આંખોનો ખૂણો ભીનો થાય ને, એ તો ચોટીલાના ડુંગરે હું ચામુંડા નો બેઠી હોય.
માતાજી ચામુંડનું ભજન કરે, પણ ભજન છે ને એક યશ છે સાહેબ. અહીં તમે આવું ભજન કરતા હોય ને તો એક દી 5 ગાવ સુધી ખબર પડે, બીજે દી 50 ગાવ સુધી ખબર પડે, અને અઠવાડિયું 10 દી થાય ને તો 100 ગાવ સુધી ખબર પડી જાય. અને અત્યારે એવો સમય છે, આ બધા ભુવાજી રમેલમાં ધૂણે, અત્યારનો સમય બહુ સારો છે. પણ આજે હું વાત કરું ને, એ સમયની માલપા કામરૂ દેશ, જેને વિદ્યાનો દેશ કહેવાય, તેથી કામરૂ દેશની માલપાથી એક વરતીયો વાંઝો બહાર નીકળ્યો, દેશની માલપા રટન કર્યું, કોની પાસે માતા છે, કયો ભૂવો સાચો છે, અને કોની પાસે પરિબળ એવી શક્તિ પડી છે કે હું આમ ચપટી વગાડું ને મને જવાબ આપે. ક્યાં જાય? ગામડે ગામડે આવું ગામ હોય, ગામના ચોકમાં ઉભો રહે, કોઈના માથે માતાજીના બાનાની ચોટલી ભળી જાય એટલે એનું બાવડું પકડી, કોઈના હાથે આવું લાલ કાંડું બાંધેલું ભાળે તો એને પકડી લે. અરે સાહેબ, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળે તો એનું બાવડું પકડી અને ખાલી એટલું જ પૂછે કે તું માતાજીનો ભૂવો છો? એટલે ગામના ભોળુડા ભૂવા એમ કે હા ભાઈ હું માતાજીનો ભૂવો. કઈ માતાજીનો ભૂવો? કોઈ કે હું મોમાઈનો, કોઈ કે હું ચામુંડાનો, કોઈ કે હું ખોડિયારનો. તેથી એ વ્રતિયો ભાટ એટલું જ કે તારી માં ક્યાં બેઠી મને દેખાડે, હાલ જોઈ. હવે ગામના ભુવા સાહેબ બાવડું થોભી આવા મઠ મંદિરનો દરવાજો ખોલે અને એમ કે આ બેઠી અમારી ભગવતી છે. તેથી વ્રતિયો વાંધો એમ કે આવી દેવ નહીં, એ આવી અબૂત દેવ નહીં. હું ચપટી વગાડું અથવા તો 3 તાળી પાડું ને મને જવાબ આપે, આવી દેવ ક્યાંય બેઠી હોય તો મને કહે. આ મઠની અંદર માતાજીના લાકડાના ફળા હોય અથવા મૂર્તિઓ, આ બધું જડ છે, એમાંથી તમને જવાબ ન મળે. પણ જો જડની અંદર કોઈ ચેતનનો પૂરનાર સામે મળી જાય તો જડમાંથી નહીં જવાબ દે. આ મારો ને તમારો વિશ્વાસ અને ભરોસો હોય તો. તેથી એ ગામડે ફરતો દેવના બાના લૂંટતો એક વ્યક્તિ એને એવો ભટકાણો છે. તેથી એને વરદિયા વાંજાને કીધું કે ભાઈ, એ ગામડે આવા દેવના બાના લૂંટમાં દેવના ગુનાની માલિપા આવી જાય. જગતની માલિપા કહેવતમાં કીધું રાફડા બધે હુના નો હોય. કોઈ રાફડાની માલિપા ક્યાંક મણીધર મળી જાય, પણ સાહેબ જેની પાસે મેલી વિદ્યાનો પાવર, એને એમ કીધું દુનિયામાં ક્યાંય દેવ્યું છે જ નહીં. અને જો દુનિયામાં દેવ હોય તો મને દેવ દેખાડ્યું, દેવને જોવા નીકળ્યો. તેથી એ દેવ સુધી પોગી ગયેલો, જેને દેવની માથે ભરોસો, દેવની માથે વિશ્વાસ, એને એટલું કીધું કે તારે હવે દેવને જોવી છે ને, જા બાપ. એ પંચાલની ધીંગી ધરતી, જ્યાં ચોટીલો ડુંગર છે, અને ચોટીલા ગામની માલપા કાઠી દરબાર સોમલા બાપુ ખાતર માં ચામુંડનું ભજન કરે છે, એ એની ભેગો થઈ જાય, એનો ભેટો કરી લે, એની દેવ ચામુંડા ઈ તને દેખાડે છે. જેને ચોટીલાનું નામ પડ્યું ને પંચાલની ધરતી સામે જેને ડગલા માંડ્યા, પણ ધીમે ચોટીલા ગામના પાધરની માલમાં જઈને ઉભો રહ્યો છે. કોઈ ગાયોના ધણને લઈને નીકળે એવા ગોવાળને પૂછે કે કાઠી દરબાર સોમલા ખાતરની ડેલી ક્યાં છે? અરે કોઈ ગામના પાદરની માલપા પનહારી બેન દીકરી પાણી ભરીને નીકળે તો એને પૂછે કે બેન
એ આ ગામની માલપા કાઠી દરબાર સોમલા ખાતરની ડેલી ક્યાં છે? પણ જેની માથે એ પાણીની ભરેલી હેલ રહી ગઈ, કોઈ નાની વવારું દીકરીએ લાજ કાઢીને એટલું કીધું કે ભાઈ આ ઊભી બજારે વ્યા જાઓ. અમે ચોકની માલપા જ્યાં ઢોલિયા ઢાળેલા છે, 50-50 માણાનો ડાયરો બેઠો છે, પણ એની વચ્ચે માથે આંટિયાળી પાઘડી, કેબંધ કેડિયું, જેના હાથની માલપા હોકાની ને રહી ગઈ છે, એ અમારી ચોટીલાની 24ના ધણી સોમલા બાપુ ખાતર છે. સાહેબ, એ દાઢી મૂછના ધણીને તો પાવર હોય, પણ ગામની અંદર આવો કોઈ હડાફીડ આદમી હોય ને તો ગામની બેનું દીકરીઓને એનો પાવર હોય છે. અહીંથી સીધો બજારની માલપા વ્યો જા, ચોકની માલપા ઢોલિયા માથે જેના હાથમાં હોકાની ને છે ને એ અમારા ચોટીલાની 24ના ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતર છે. ધીમે ધીમે ચોટીલાની બજારની માલપા ડગલા માંડ્યા, પણ ક્યાં જાય? ગામના ચોકની માલપા એ 50-50 માણસો બેઠા છે, કાવા કહુંબા થાય, અફીણ ઘોડાય, પણ જેને આગળ ઉભા રહીને આમ નજર કરી, જેના મોઢાની માથે પૂળો પૂળો મૂછું છે, માથે બાબરિયા વાળ, હવા વેચનું જેનું માથાનું આ તાલકુર છે, હાથની માલપા હોકાની ને છે, એ આ એંધાને ઓળખી ગયો તો હોય તો આ ચોટીલાનો ધણી હોય છે. ચોકની વચ્ચે જ્યાં ડાયરો બેઠો ત્યાં જઈ અને ખોખારો ખાઈ અને મોઢાની મૂછું આમ હરખી કરી અને એટલું કીધું કે દરબાર, એ દરબાર આટલો શબ્દ સાંભળ્યો ને, હાથમાંથી હોકાની ને નીચે મેલી, ઢોલિયા ઉપરથી નીચે ઉતરી અને 5 ડગલા આગળ આલી અને ચોટીલાના કાઠી દરબાર સોમલા બાપુ ખાતરે એટલું કીધું કે હા ભાઈ, એ ક્યાંથી આવો છો? ત્યારે બોલો પરદેશી અજાણ્યા માણસે એટલું કીધું, તમારી નામ કાઠી દરબાર સોમલો ખાચર છે? હા ભાઈ. દરબાર, એ મેં વાત સાંભળી છે કે આ ડુંગર ઉપર બેઠેલી માતાજી ચામુંડા તમારી યારે વચને વાતું કરે છે, પણ સાહેબ દિવસ ઉગે નાથ મેં માતાજી 3 વાર એને દિવસમાં સામે આમ ઉભા રહીને એમ કહેતા કે દરબાર માગી લે બાપ. પણ સાહેબ ઈ સતયુગના માણા તેથી એને કોઈ દી મા પાસે માગ્યું નતું. ઈ મા ભગવતી ચામુંડા જ્યારે મળે એમ કે હે દરબાર, એ તારી ભક્તિને આધીન હું ચામુંડા એમ કહું છું, કાંઈક માગ. તેથી માતાજી ચામુંડા પાસે 24નો ધણી એટલું કહેતો કે માં, તે મને 24 ગામડાનો ધણી બનાવ્યો છે, હવે આનથી વિશેષ મારે તારી પાસે શું માંગવું? મારી જો તમે મન માગવાનું કહેતા ને, મારો ક્યારેક સમય આવશે ત્યારે હું માગી લઈશ. એ જેની પાસે વિદ્યાનો પાવર છે, જેના ખીચાની અંદર અડદના મંત્રેલા દાણા પડ્યા છે, એને એટલું કીધું કે દરબાર, એ ડાયરાની માલપાથી આમ બહાર નીકળીને આ બાજુ આવીને મારી આને જવાબ વાતું કરો. એ ડાયરાની માલપાથી સાહેબ આમ થોડેક દૂર જઈ 2 હાથ જોડી અને આવેલા મહેમાનને પહેલા તો જય માતાજી કીધું, જય માતાજી ભાઈ. તેથી એ પરદેશી માણસે એટલું કીધું, દરબાર મેં કાને વાત સાંભળી છે, જોયું નથી. આ ડુંગર ઉપર બેઠેલી માતાજી ચામુંડા દિવસ ઉગે નાથ મેં તમને 3 વાર મળે છે. સાહેબ છતાં એને પોતાનો પાવર નતો દેખાડ્યો. એને એટલું કીધું ભાઈ, એ અમારી શું હોય, પણ અમારા વડવાની કઈક કમાણી હોય તો માતાજી ક્યારેક અમને મળતા હોય. દરબાર ગામડે 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 ફરતો ફરતો અહીં સુધી આવ્યો છું.
કોની બાઈ દેવ છે, કોનું સાચું ભજન છે, કોની ભક્તિ છે. અને દરબાર જો તમને માતાજી ચામુંડા દિવસ ઉગે ને હાથ મેં 3 વાર જવાબ દેતી હોય, 3 વાર તમારી સામે આવીને માતાજી ચામુંડા ઉભા રહેતા હોય, તો આજ મારે તમને જોવા છે ને તમારી ચામુંડાને જોવી છે. તમારી ચામુંડા કેવડી છે સાહેબ. ઈ દરબારને તો માતાજી મળતા, પણ અત્યારે આપણને કોક એમ કે તારી દેવ કેવડી છે, તો સાહેબ આપણને આમ પાવર આવી જાય. ચોટીલાની 24 ના ધણી કાઠી દરબાર સોમલા ખાતરે કીધું ભાઈ એ જે કેવું હોય મને કહેજે, બાકી મારી દેવને જોવી રવા દે. એ ડુંગર ખેડાય, ખેતર ખેડાય, કાળી નાગડીઓના કોઈ દી રાફડા ન ચામુંડને જોવી રવા દે. એ ભાઈ અહીં સુધી આવ્યો છો તો આજે અમારો મહેમાન છો. હાલ દરબારગઢની માલબા આજની મહેમાન ગતિ કરીને કાલ વહેલા પરોડીએ નીકળી જાય, પણ મારી ચામુંડને જોવી રવા દે. પણ જેની ભાઈ વિદ્યા હતી ને સાહેબ, એને એટલું કીધું દરબાર એ મહેમાન ગતિએ પછી કરીશ, 5 દી કહેશો તો હું રોકાઈશ, પણ પહેલા તો તમારી દેવ દેખાડો, તમારી ચામુંડા કેવડી છે. એક વાર, 2 વાર અને 3જી વાર જ્યારે કીધું ને, પછી દરબારને પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી ગઈ હો. એ ભાઈ એ મારી ચામુંડાને તારે ક્યારે જોવી છે, ક્યાં જોવી છે? અહીંયા જોવી છે, દરબારગઢમાં જોવી છે, ચોટીલાના ડુંગર ઉપર જોવી છે, ક્યાં જોવી છે? તું કે ન્યા હું મારી ચામુંડા તને દેખાડું. સાહેબ આ બધો શ્રદ્ધાનો વિષય છે, અને જેને દેવનો ભેટો થઈ ગયો હોય ને એ કોઈ દી આમ ફાયલા ફૂલ્યા નો રે મારી પાસે કઈક છે. એ દેવમય જીવન જીવતા હોય. ક્યાં જોવી છે? પછી ઓલા માણા એટલું કીધું જેની પાસે વિદ્યા હતી ને, દરબાર તમને જો તમારી ચામુંડા ઉપર પાવર હોય ને, અહીંયા નથી જોવી, દરબારગઢમાં નથી જોવી, ચોટીલાના ડુંગર ઉપર નથી જોવી, તો એ કાલનો દી ઉગે આખા ચોટીલાની અંદર ઢોલ વગાડો, ઢોલ વાગે અને ચોટીલાની રયત બધી ભેગી થાય. ઢોલ વાગે, ચોટીલાની બધી રયત ભેગી થાય એટલે ચોટીલાના શમશાનની માલપા હું લાકડાની સે ખડકું અને લાકડાની સેને અગ્નિદા દઈ દઉં. લાકડા જ્યારે હાળ 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 બળવા મંડી જાય, એ હળગતી લાકડાની સેની માથે ચડીને તમારે બેહી જવાનું. લાકડા બધાય બળીને રખિયાનો ઢગલો થઈ જાય, અને જો તમારા અંગની માથે એક રૂવાડે અગ્નિનો ક્યાંય ડાઘ ન પડે અને તમને કાંઈ ન થાય, તો હું એમ માનું કે તમારા કર્મ ભાગલે ચામુંડા. રાત વીતી ગઈ, આખા ચોટીલાની માલિપા બધી રયત નિંદ્રાને આધીન બની ગઈ. અરે રજવાડાની માલિપા દાસ દાસીઓ મહારાણીઓ બધા નિંદ્રાને આધીન બની ગયા. જેમાં ચામુંડને જોવા આવ્યો છે વિદ્યા વાળો,
એને પણ એક ઓરડાની માલપા સુવારી દીધો. ઈ પણ નિંદ્રાને આધીન બની ગયો. રાતના 1 વાગે દરબાર ગઢનો દરવાજો ખોલી અને માતાજી ચામુંડના ભૂખરા ડુંગર સામે દરબારે 2 હાથ આમ ઊંચા કર્યા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. હે માં, માડી તમે મને કાયમ કહેતા હતા કે દરબાર કાંઈક માગો કાંઈક માગો. માડી મેં તને એટલું જ કીધું તું મારી ભગવતી કે મારો સમય આવશે ત્યારે. માડી હું જાતે કાઠી દરબાર છું અને આવેલા મહેમાનને જો ખાલી તું તારી કરું ને તો મારી નહીં, મારા ડુંગર ઉપર બેઠેલી ચામુંડા તારી ઇજ્જત જાય. એને હું કાંઈ કહી ન શકું. આજનો મારો મહેમાન છે પણ મારી ઈ એમ કે છે કે તારી દેવ ચામુંડા કેવડી છે એને મારે જોવી છે. મારી ભગવતી તમે કેવડા છો હું જાણું છું, દુનિયા નથી જાણતી. મારી કાલનો દીવુક છે અને મારી ચોટીલાની બજારે 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 ઢોલ વાળો ઢોલ વગાડશે અને ચોટીલાના શમશાનમાં રૈયત ભેગી થાય છે. એ માં, એ હળગતા લાકડાની શેની માથે અગ્નિદાહ દે અને હળગતા લાકડાની શે માથે જ્યારે મારે બેહવાનો સમય આવશે ને ત્યારે એ મારી ચામુંડા તારી સિવાય મારો કોણ? મારી ધણીનો કોઈ ધણી ન હોય પણ મારો તો ધણી મારી વીસ ભુજાળી ચામુંડા તું છો માં. તારી સિવાય મારો કોઈનો આધાર નથી. સાહેબનગર 24 ગામડાનો ધણી હતો માં ચામુંડા એક દિવસમાં જેને 24 આપી છે. ઈ રાતના 1 વાગે 2 હાથને આમ ફેલાવી અને મેં કીધું ને એમ સાહેબ કાઠી દરબારની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને ત્યાં તો ચોટીલાના ડુંગર ઉપર દેવળમાં 2 મુખવાળી માં ભગવતી બેઠી ને પીળી પાંખની ભમરી બની અને ચોટીલાના ડુંગર ઉપરથી માતાજી ચામુંડા ઉડી. પાંખની ભમરી બની અને માં ચામુંડા ઉડ્યા પણ ક્યાં જાય? દરબારના 2 હાથમાં ભગવતીના દેવળ સામે આમ ઊંચા છે. જમણા ખંભાની માથે આવીને માં ચામુંડા અહીં બેહી ગયા છે અને જમણા કાનની માલપા ગેબી અવાજ કર્યો, દરબાર એ દરબાર. આમ જોયું આમાં દરબાર જે રાજનીતિ મારા ધૂપેલિયા જેના હાથમાં હોય ને સાહેબ અને મારા નામની જેના હાથની માલમાં માળા ફરતી હોય અને એની આંખોનો ખૂણો ભીનો થાય અને આહુડું આંખમાંથી છૂટે ગાલે આવે અને ગાલેથી દાઢીએ એ આહુડાને એમ થાય ચામુંડા આવી પેલા ધરતી ઉપર પડી જાવ. એ તારી આંખમાંથી આહુડું પડે ઈ પેલા નો પોગી જાવ તો તારી ચામુંડા ન હોય.
સાંભળ બાપ, હું ચામુંડા આવી. મહેમાન તો ઓરડાની મારી પાસે હોતા છે ને. આમાં એ કાલનો દી ઉગે આખાય ચોટીલાની મારી પાસે ઢોલ વગાડવા વાળો ઢોલ વગાડીને આખા ચોટીલાની રયતને શમશાનમાં ભેગી કરે ને, અને લાકડાની જ્યારે સે ખડકાઈ જાય, એ દરબારગઢની માલપાથી ડગલું ભરતા પહેલા મારી જે લાલ કામળી લોબડી છે ને, આજે અત્યારે ભુવાજી ઓઠે છે એને લોબડી કહેવાય. ઈ મારી લાલ કામળી લોબડી તમારા ખંભે નાખી અને દરબાર ચોટીલાના શમશાનની માલિપા જાજો. જ્યારે લાકડાની શે ખડકાઈને એને અગ્નિદા, જ્યારે આપણે જે માણસ મરી ગયેલા મરદાને બાળવા અગ્નિ આપે, એમ લાકડાની શેને જ્યારે હળગાવે અગ્નિદા આપે, ત્યારે ડુંગર સામે નજર કરી 3 વાર મને ચામુંડાની યાદ કરી અને મારી લાલ કામળી લોબડી રહીને એ આ માથે ઓઢી અને જય ચામુંડા કરીને હળગતી અગ્નિની શેની માથે ચડી જાય છે. એ દરબાર આખાય ચોટીલાની રયત જોવે અને જે દેવનું પરમાણ લેવા આવ્યો છે એ માણા પણ જોવે. એમ ખડકેલા બધાય લાકડા હળગીને એની રખિયાનો ઢગલો થઈ જાય, પણ મારી ઓઢેલી કામળી કે લોબડીની માથે જો એક ડાગ પડવા દઉં ને, તો ચોટીલાના ડુંગરે હું ચામુંડાનો બેઠો. આટલી વાત કરી અને માં ભગવતી ચામુંડા ભમરીના રૂપે પાછા ચોટીલાના ડુંગરની માથે વ્યા ગયા. રાત પડી દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર બન્યો. ઓલો જે દેવને જોવાયો તો જેની પાસે વિદ્યા હતી, વેલા 5 વાગે જાગી અને દરબારગઢના દરવાજે હવ પહેલા આવીને બેહી ગયો. પણ નાઈ ધોઈ અને કાઠી દરબાર સોમલા બાપુ ખાતર જયારે ડેલી આમ નીકળ્યા, એ ગામની અંદરથી 5 ઢોલ વગાડવા વાળાને બોલાવ્યા છે. 5 વાલ્મીકીને બોલાવી ગામની માલપા પૂંગ્યા, ઢોલ વગાડ્યા. આખા ચોટીલાની રયત બધી ભેગી થઈ ગામના ચોકમાં. અને તેથી ચોટીલાના 24ના ધણી સોમલા બાપુ ખાતરે એટલું કીધું, ભાઈ હવે બધી રયત રહીને એ આપણા ચોટીલાના શમશાનની માલિપા બધા આવ્યા હતા. પણ વાતની મજા આવે છે. આવડા દરબારનો હુકમ થયો એટલે બધી રયત તો શમશાનની માલિપા વહી ગઈ. પણ જ્યાં માં ચામુંડાના એ પૂજા પાઠનો જે ઓરડો હતો, એમાં માતાજીની કામળી પડી હતી લોબડી, એને લઈ માથે મેકી અને દરબારે એટલું કીધું કે એ મારા બાપની દેવી ચામુંડા, એ માં મારી ચામુંડા, હવે 5 ડગલા તું આગળ રહેજે માં. એ આગળ દરબારને વાય 2-4 કામદારો, ઓલો વિદ્યા વાળો જેની આગળ આગળ આલે ક્યાં આવ્યા, ચોટીલાના શમશાનની માલિપા આવી અને ફરતો માણાનો આમ ગઢ ચણાઈ ગયો. ઓલો જે દેવને જોવા આવ્યો તો પોતાના ખીચામાંથી અડદના 2-3 દાણા કાઢી મંત્ર બોલી ફૂંક મારી અને ચોટીલાના શમશાનની માલિપા આમ કરીને આમ દાણાનો ઘા કર્યો ને, ત્યારે જમીનની માલિપાથી લાકડાના ગંજ ખડકાઈ ગયો છે. પછી કાઠી દરબાર
સોમલા બાપુ ખાતર ને થઈને કીધું કે દરબાર એ હવે આને અગ્નિનો દાહ દઉં છું. તમારે જેને યાદ કરવાની કરી લ્યો, તમારા ઈષ્ટદેવને, ભગવાનને, અને હળગતી લાકડાની સે માથે તમારે બેહવાનું. તેથી બે આંખોને બંધ કરી અને માં ચામુંડાનું સ્મરણ જેને શરૂ કર્યું. ચંડમૂળ મારણ શક્તિ વરણ ધર વિકરાળ તન નમો આથી નારાયણી તો વિશ્વ રૂપ સોવેરા. આવી રીતે માતાજી ચામુંડને યાદ કરે અને એક બાજુ સાહેબ એક ના એક દીકરો જેના બાપનું ગામંતરું થઈ ગયું એટલે પોતાના બાપનું અવસાન થઈ ગયું છે. ચોટીલાની બાજુમાં પાંચવડા ગામ છે, આજની તારીખમાં ગામ મોજૂદ છે. પોતાના 13 વર્ષના દીકરાને માથે રંડાપો ગાળતી માં પોતાના દીકરાની આંગળી પકડી અને માં દીકરો પાંચવડાની માલિપાથી ચોટીલાની માલિપા હટાણું કરવા માટે આવે છે. ગામડાની અંદર ખરીદી કરવા જાય ને સાહેબ, એને એમ કે અમારા શહેરમાં હટાણું કરવા જવું છે. બે માં ને દીકરો કેળાના કાંઠા માથે આમ હાલ્યા આવે ધીમે 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 ધીમે. ચોટીલાનું શમશાન થોડુંક આમ દૂર રહ્યું ને, ત્યાં 13 વર્ષના દીકરાએ એ પોતાની દુખિયારી માને કીધું કે માં આ ચોટીલાની માલિપા કઈ મેળો ભરાણો છે? એ મારી આમ તો જો આટલું બધું માણા મેં કોઈ દી જોયું નથી, આજ ક્યાંક મેળો ભરાણો છે. અને તેથી એક ના એક દીકરા માથે રંડાપો ગાળતી પોતાની જન્મ દેનારી જનેતાએ 13 વર્ષના હુરિયા પરમારની માથે હાથ મેકીને એટલું કીધું કે દીકરા એ ચોટીલાની માલિપા મેળો નથી ભરાણો તો એ દુનિયાની માલિપા ગામડે 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 દેવના બાના લૂંટતો લૂંટતો કોક વિદ્યા વાળો આવ્યો છે અને આપણા ચોટીલાના દરબાર સોમલા બાપુ ખાચરિયા ને એ આજ માતાજી ચામુંડનું સત દેખાડવાનું. જોજો સાહેબ પોતાની દેવનો માણાને કેટલો પાવર હોય. તેથી એ 13 વર્ષના દીકરાએ પોતાની જન્મ દેનારી જનેતાને 2 હાથ જોડીને કીધું કે માં સોમલા બાપુ ખાતરની દેવ ચામુંડા છે તો મારી દેવ કોણ છે? તેથી 13 વર્ષના દીકરાને ગાલે હાથ ફેરવીને એટલું કીધું કે એ મારા વિહામાં સોમલા બાપુ ખાતરની દેવ ચામુંડા છે ને, એ તારાય બાપ દાદાની દેવ ચામુંડા છે. તેથી 13 વર્ષના દીકરાએ પોતાની જનેતાને કીધું કે એ માં એ 65 વર્ષના સોમલા બાપુ ખાચરની ઇજ્જત જો ચામુંડા રાખે તો મારી હું 13 વર્ષનો છું, મારી ઇજ્જત મારી ચામુંડા નો રાખે. તેથી જન્મ દેનારી જનેતાએ કીધું કે દીકરા તારો ક્યારેક એવો સમય આવશે ને ત્યારે તારી દેવ તારી ઇજ્જત રાખશે. મારી કાલની કોઈને ખબર નથી, એ મારે આજ જોવી છે. દરબારની આરે ચામુંડા છે મારી આરે શેક નથી, મારે આજ જોવી. અને સાહેબ એક બાજુ ચોટીલાના શમશાનની માલિપામાં અગ્નિ દાદી તો લાકડા હળગવા માંડ્યા અને માણસો બધાય ભાળે ચામુંડા નામની જય બોલે અને દરબાર માથે આમ લોબડી ઓઠી અને અગ્નિની સામે આમ ડગલા ભરે. ત્યાં 13 વર્ષના દીકરાએ પોતાની માનો હાથ આમ તરસોડી અને જય ચામુંડા કરીને ગણગણતી દોઢ મેકી આવીને દરબારને ધક્કો દઈ અને અગ્નિના ભઠ્ઠાની માલિપા 13 વર્ષનો દીકરો જય ચામુંડા કરીને પડ્યો.
વર્ષના દીકરાએ દરબારને આમ ધક્કો દઈ અને જય ચામુંડા કરી અને લાકડાની સે હળગતી એની માલિપા ધૂપકો માર્યો છે. એ 65 વર્ષના કાઠી દરબાર સોમલા બાપુ ખાતર આમ જોઈ ગયા. મારી ચામુંડનું નામ લઈને કોક બાળક આની અંદર અગ્નિની અંદર ગયો, પણ દરબાર આમ પાછું વળી અને ડુંગર સામે આમ નજર કરીને એટલું કીધું કે એ ચામુંડા, એ માં મારી આજે આ પંચાલની ધરતીના નાના નાના પહોળાને જો તારી માથે આવડો ભરોહો હોય અને મારી હળગતી અગ્નિની માલિપા નાના બાળકો પડે, મારી તો ઇજ્જત તું રાખી છે, મને ભરોહો છે, પણ એક પહોળા જો અગ્નિમાં પડે અને આજ જો એની ઇજ્જત તું ન રાખતો તો મારા ચોટીલાના ડુંગરે ચામુંડા નો મારી 65 વર્ષે જો ઇજ્જત ને આબરૂ તું રાખતી હોય અને મારી એક તારા નામને તારા ભરોસે જો નાના પહોળા અગ્નિમાં પડે અને એની ઇજ્જત ન રાખતો તો મારા ચોટીલાના ડુંગરે તું ચામુંડા નો બેઠી. સાહેબ આ બાજુ દરબારના મોઢામાંથી શબ્દ છૂટે અને ચોટીલાના ડુંગર ઉપરથી મારી ભગવતી ચામુંડા નીકળે, પણ ક્યાં જાય? એ ચોટીલાના શમશાનની માલિપા આવી અને મારી ચામુંડાએ ગેબી અવાજ કર્યો કે દરબાર, એ દરબાર સાંભળ બાપ, હવે દુનિયાની માલિપા એક ઈવડો વિજાગરો આવ્યો એ નહીં, પણ મારી દુનિયાની બધી રૈયત જોવે ને એમ હું ચામુંડા મારું સત દેખાડું. એ મારા ચોટીલાના ડુંગર નીચેથી હેમાળાના પાણીને હાલતું કરી અને જો ચોટીલાના શમશાનની માલિપા એ હળગતી અગ્નિ નો ઠારી નાખું તો હું તારી ચામુંડા. જેમ દરિયાની માલિપા મોજા ઉછળે જેમ અવાજ આવે એમ હાડાડાડ 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 ડુંગર સામેથી ગેબી અવાજ આવે, બધી માણસો રૈયત ભાળે. એ ડુંગરની નીચેથી આમ પાણીનો ધોધ છૂટ્યો સાહેબ. ક્યાં જાય? ચોટીલાના શમશાનની માલિપા ઓલી હળગતી લાકડાની સે હતી ને એની માથે એક ઝાલક, બીજી અને ત્રીજી ઝાલક મારી ચામુંડાએ મારીને ત્યાં તો હળગતી અગ્નિને મારી ભગવતી ચામુંડાએ ઠારી દીધી. અને પછી જેની પાસે વિદ્યા હતી એને એમ થઈ ગયું કે હવે માં આવી અને મુઠ્ઠીઓ વાળી આપણી ભાષામાં કહીએ ને ભાગવાની તૈયારી. તેથી મારી ચામુંડાએ કીધું કે દરબાર આમાં એને દુનિયામાં દેવ જોવી છે ને કે આ મારા માણસનું જે ટોળું જે ફરતું માણસનું ઊભું છે એની બહાર નીકળે એટલે જય ચામુંડા કરીને શમશાનની માલિપાથી એક મુઠ્ઠી ધૂળ લઈ અને જય ચામુંડા કરીને એની પીઠ પાછળ એની વાહે આમ ધૂળનો ઘા કર, જાજી નહીં પણ તમારા હાથમાંથી છૂટેલી ધૂળમાંથી એકાદો કાંકરો એના પીઠ પાછળ અડી જાય અને જો ઉભે ઉભો ચોટીલાના શમશાનમાં ઉતારી ન દઉં તો તારી ચામુંડા.
એક બાજુ હળગતી અગ્નિ ઠરી ગઈ, કાઠી દરબારે જઈને 13 વર્ષના દીકરાને આમ બથમાં તેડી અને બહાર કાઢ્યો. પણ ઓલો પરદેશી જેની પાસે વિદ્યા હતી ભાગવા માંડ્યો. માં ચામુંડનું નામ લઈને એક ચપટી ધૂળ લઈ જય ચામુંડા કરીને આમ ઘા કર્યો છે. જાજુ નહીં, પણ જેની પાસે કામરૂ દેશની વિદ્યાનો પાવર હતો એની પીઠ પાછળ એના વાહની માલપા એ 2-4 ધૂળના કાંકરા ખાલી ઝીણા ઝીણા અડ્યા, ધરતી ફાટી અને ઉભે ઉભો જમીનમાં ઉતરી ગયો. આજની તારીખમાં આજે હું વાત કરું ને, ચામુંડાને માનો છો, ચામુંડાને પૂજો છો, ચોટીલા જાવ ને સાહેબ તો રિક્ષાવાળા ખાલી 10 રૂપિયા ભાડું લે. ચોટીલાના ડુંગરથી ચોટીલાના શમશાનમાં જાજો, ગેટની અંદર પ્રવેશ કરો ને એ 3.5 ફૂટનો પાળિયો આજની તારીખમાં ઉભો છે, જે ભાઈ વિદ્યા હતી એને. એટલે આ બેઠ્યું ને સાહેબ એની સામે કોઈ દી બાયું ન ચડાવાય. એ તમારાથી બને તો માથું નમાવાય, બને તો હાથ જોડાય, નગર શેટેથી સીતારામ કરાય. આની સામે કોઈ દી બાયું ન ચડાવાય. અને જેને જેને મારી ભગવતી સામે બાયું ચડાવીને એને દુનિયાની માલપા રાશન કાર્ડ માંથી નામ ભૂહી નાખ્યા. પણ ભરોહો કેવડો હોય છે. એના માટે છેલ્લો શબ્દ ત્યારે